મોતી ભાંગ્યું વિંદતા, મન ભાંગ્યું કવેણ, ઘોડો ભાંગ્યો ખેડતા, એને નહીં સાંધો, નહીં રેણ. અશ્વિન મહેતાની પોઝિટિવ વિચાર શ્રેણીનો આ સુવિચાર ખૂબ ઊંડો જીવન સંદેશ આપે છે. કેટલીક વસ્તુઓ એકવાર તૂટી જાય પછી તેને પાછી પહેલા જેવી બનાવવી ખૂબ મુશ્કેલ બની જાય છે. તેથી માણસે હંમેશા સાવચેત રહીને વર્તવું જોઈએ. મોતી ભાંગ્યું વિંદતા, મન ભાંગ્યું કવેણ, ઘોડો ભાંગ્યો ખેડતા, એને નહીં સાંધો, નહીં રેણ. મોતી વિંદતા એટલે મોતીમાં દોરો પસાર કરવા માટે છિદ્ર પાડવું. કવેણ એટલે કડવા અથવા ખોટા શબ્દો. ઘોડો ભાંગ્યો એટલે વધારે કામથી થાકી ગયો અથવા અશક્ત થઈ ગયો. સાંધો એટલે ફરીથી જોડવું અથવા સુધારવું. રેણ એટલે પહેલાની સ્થિતિમાં પાછું લાવવું. મોતી ભાંગ્યું વિંદતા. મોતી ખૂબ નાજુક હોય છે. જો તેમાં દોરો પસાર કરવા માટે છિદ્ર પાડતી વખતે જો તે તૂટી જાય તો પછી તે પહેલા જેવી કિંમતી અને સુંદર રહેતું નથી. અર્થાત કેટલીક વસ્તુઓ એકવાર તૂટી જાય પછી તેની કિંમત ઘટી જાય છે. મન ભાંગ્યું કવેણ. અહીં કવેણ એટલે કડવા અથવા દુઃખ આપનારા શબ્દો. જો કોઈને કડવા શબ્દો બોલીએ તો તેનું મન દુઃખી થઈ જાય છે. મન તૂટી જાય પછી તેને પાછું પહેલા જેવું કરવું ખૂબ મુશ્કેલ હોય છે. અથવા કહી શકાય કે વાણીથી થયેલું ઘાવ ખૂબ ઊંડું હોય છે. ઘોડો ભાંગ્યો ખેડતા. જો ઘોડાને તેની ક્ષમતા કરતાં વધારે કામ કરાવવામાં આવે તો તે થાકી જાય છે અને તેની તાકાત ખૂટી જાય છે. એકવાર તે અશક્ત થઈ જાય પછી તેને પાછો પહેલા જેવો શક્તિશાળી બનાવવો મુશ્કેલ હોય છે. એને નહીં સાંધો, નહીં રેણ. અર્થાત આ ત્રણેય વસ્તુઓ, તૂટેલું મોતી, તૂટેલું મન અને થાકેલો ઘોડો, એકવાર નુકસાન પામે પછી તેને સંપૂર્ણ રીતે સુધારવું કે પાછું પહેલું બનાવવું મુશ્કેલ બને છે. વાણીમાં સંયમ રાખવો જોઈએ. કોઈને દુઃખ પહોંચાડે એવા શબ્દો બોલવા નહીં. કોઈ પણ વસ્તુ અથવા વ્યક્તિનો અતિશય ઉપયોગ કરવો નહીં. કેટલાક નુકસાન એવા હોય છે કે પછી પસ્તાવો કરવાથી પણ પૂરું સુધારી શકાય નહીં. એટલે માણસે હંમેશા વિચાર કરીને બોલવું અને કામ કરવું જોઈએ, જેથી કોઈનું મન ન દુભાય અને નુકસાન ન થાય. મોતી ભાંગ્યું વિંદતા, મન ભાંગ્યું કવેણ, ઘોડો ભાંગ્યો ખેડતા, એને નહીં સાંધો, નહીં રેણ.